એક સંતો દાખલો આપતા, એક ભાઈ કાયમ માટે મંદિરે જવાનો એનો નિયમ, ખેડૂત પોતે, જૂનો જમાનો. બન્યું એવું, ખેતરેથી આવ્યા ત્યારથી કીધા કરે ભાઈ જલ્દી કરજો વારુંનું, જલ્દી કરજો, મંદિરે જઈને આવું, વારું કરી અને આ જોતરને હંધાવા માટે મારે મોચીના ત્યાં જવું છે. અને આ પ્રમાણે એ કીધા કરીને એમ કહેતા કહેતા હાથ પગ ધોઈને મંદિરે ગયા. મંદિરે ગયા, એમના પરિચિત વ્યક્તિ કોઈ એને મળવા માટે આવ્યા. પરિચિત વ્યક્તિ જ્યારે મળવા આવ્યા એટલે આવીને કીધું કે ફલાણા ભાઈ નથી. એટલે અંદરથી જવાબ આપ્યો દીકરાની વહુએ, યુવાને દીકરાની વહુ, સમજદારે દીકરાની વહુ, અને એને જવાબ આપ્યો ના બાપુજી નથી. એટલે ઓલાએ ફરીને જવાબ પ્રશ્ન કર્યો ક્યાં ગયા? એટલે આ યુવાન દીકરાની વહુએ એટલું કીધું બાપુજી મોચી વાળે ગયા, મોચીના ત્યાં. અને આમ કહીને એને વાત પૂરી કરી દીધી. આગળ ગયા તા ઓલા ખેડૂત હામા મળ્યા. એટલે આમને એમને વંદન કર્યા. વંદન કરીને કીધું કે અરે શું મોચીના ત્યાં જઈ આવ્યા, શું કરી આવ્યા? ઓલા કે ના ના હવે જ આવવું છે. તો ક્યાં ગયા તા? મંદિરે જઈને આવ્યો. તો કે આ તો ઘરેથી એવા સમાચાર મળ્યા કે તમે મોચીના ત્યાં ગયા છો. ઓલા તો ધુઆ પુઆ થઈ ગયા. આવ્યા પોતાના ઘરે, આવીને કહેવા લાગ્યા કોને કીધું તું મોચીના ત્યાં જાઉં છું? મુઠડી લઈને તો ગયો તો, તમને બધાને કીધું તું તો ખરું મેં કે હું મંદિરે જ આવું છું. અને કોને એવું કીધું કે આજ અમે ત્યાં ગયા છીએ? યુવાન દીકરાની વવે બહુ સરસ જવાબ આપ્યો. અને એ જવાબ આપીને કીધું બાપુજી માફ કરજો, મેં કીધું તું કે તમે મોચી વાળે ગયા છો. કેમ? તો કે તમે જ્યારથી ખેતરેથી આવ્યા ત્યારથી તમારા મનનું રટણ મોચીના ત્યાં જવું છે, મોચીના ત્યાં જવું છે, મોચીના ત્યાં જવું છે. કદાચ તમારું શરીર મંદિરમાં હતું પણ તમારા વિચારો મોચીના ત્યાં ફરતા હતા. માટે મેં કીધું તું કે તમે મોચી વાળે ગયા છો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. આજ એ ગુરુના ચરણની રજને લઈ અને આ મનની ઉપર એવી દવા, એવી રજ લગાવું કે મારા મન રૂપી અરીસો છે ને એ ચોખ્ખો થઈ જાય. આ તુલસીદાસજી આ પ્રમાણે આજે વર્ણન કરી અને સારા એ લોકોને કહી રહ્યા છે. દેખો, યુવાનીની અંદર ભક્તિ જો કરવી, અને એટલે હું એવું કાયમ કહું કે ભક્તિ યુવાનીમાં કર લેવી ને રૂપિયા યુવાનીમાં કમાઈ લેવા. આ બે યુવાનીમાં કરી લેવું વિક્રમસિંહ. રૂપિયા યુવાનીમાં કમાઈ લેવા અને ભક્તિ યુવાનીમાં કર લેવી. આ બે યુવાનીમાં કર લેવું. દાન ધર્માદા યુવાનીમાં કરી લેવા. વૃદ્ધાવસ્થામાં શાંતિથી અને વાગોળવા થાય. પછી વૃદ્ધાવસ્થામાં આંખોના ઠેકાણા ન હોય, પગના ઠેકાણા ન હોય, ક્યાં યાત્રા કરવા જઈએ? કોકને આપણે પકડવા પડે, ક્યાંથી મેર પડે?